ઓપરેશન લોટસ હવે લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી આ ઓપરેશન પર પૂરેપૂરી તૈયારી કરી રહ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનું વ્યાપ વધારવા માટે એક આયોજન કરવામાં આવ્યું છે। ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી છે અને ફરી ભરત બોઘરા નવા વરરાજાના અણવર બનવાના છે, એટલે ફરી હવે કોકનું રાજીનામું પડી શકે છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ। ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનો વ્યાપ વધારવા માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે। અન્ય પક્ષના નારાજ નેતાઓને પક્ષમાં જોડવા માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાને અધ્યક્ષતામાં રાખી અને એક કમિટી રચવામાં આવી છે, જેમાં નાયબ દંડક જગદીશ મકવાણા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલને કમિટીમાં રાખવામાં આવ્યા છે, જે નારાજ નેતાઓને ભાજપમાં લાવવાનો પ્રયાસ કરશે। આ કમિટી અન્ય પક્ષના જે પણ નારાજ નેતા હશે એ બધાનો અભિપ્રાય અને એ બધું લેશે। પ્રદેશ અને જિલ્લા મહાનગર સ્તર પર સરપંચ પદથી લઈને ચૂંટણી લેવાયેલા અન્ય પાર્ટીઓના જેટલા પણ અપક્ષના ઉમેદવારો હોય કે પછી સમાજના વિવિધ ક્ષેત્રમાં આગેવાનો હોય એ બધાના નામની યાદી બનાવશે અને પછી મોટી સંખ્યામાં પક્ષમાં જોડાવાનો એક કાર્યક્રમ યોજશે, એટલે ભરતી મેળો થશે પૂરું। ડિસેમ્બરમાં એક જ અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ખંભાતના જે ચિરાગ પટેલ છે એમને રાજીનામું આપી દીધું હતું। એ સમયે ભરત બોઘરા રાજીનામા સમયે ત્યાં હાજર હતા, એટલે ભરત બોઘરા જ્યારે બી કોઈ વરરાજા રાજીનામું આપવા આવે તો અણવર તરીકે ત્યાં હાજર જ હોય છે। ભરત બોઘરાની અધ્યક્ષતામાં આ કમિટી બનાવવામાં આવી છે। કમિટીનું સુકાન સોંપવામાં આવ્યું છે એમને, એટલે હવે જલ્દી જ રાજીનામાનું એક નાટક નવું શરૂ થવાનું છે, જે હમણાં સુધી વિરામ પર હતું। લોકસભાની ચૂંટણી માટે ભાજપ અત્યારથી તડામાર તૈયારીઓ કરી રહ્યું છે। લોકસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી અને 8 દિગ્ગજ નેતાઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જિલ્લાઓની જવાબદારીઓ સોંપવામાં આવી છે। પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને 3 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે। પ્રદીપસિંહને વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ લોકસભાની જવાબદારી સોંપવામાં આવી છે। સાથે જ અમિત ઠાકરને બનાસકાંઠા, કચ્છ, પાટણ જેવા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે અને બીજી ઘણી બધી શાખાઓની પણ જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે અત્યારે ભાજપે આ બધા જ સોગટા તો ગોઠવી દીધા છે। રમત જબરજસ્ત થવાની છે અને જબરજસ્ત રમત આપણે જોવાની છે। અત્યારે તો ભાજપે 2024 માટે પોતાનું સ્લોગન પણ જાહેર કરી દીધું છે, અબ કી બાર 400 કે પાર, તીસરી બાર મોદી સરકાર। હવે ચૂંટણી સુધીમાં રોજ નવા ખેલ થવાના છે, તમારે આ બધા જ ખેલ જોવા માટે તૈયાર રહેવાનું છે। નમસ્કાર, અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો।